વડોદરા શહેરના વડસર બ્રિજ પાસે આવેલી રામદેવ મોબાઈલ નામની દુકાનમાં વહેલી સવારે આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી। બનાવને પગલે ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। જો કે આગની આ ઘટનામાં લાખોનું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાયું છે। વડોદરા શહેરમાં આગ લાગવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે। તેવામાં આજરોજ વહેલી સવારે મોબાઈલની દુકાનમાં ભીષણ આગ લાગી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વડસર બ્રિજ પાસે આવેલી રામદેવ મોબાઈલમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા મોબાઈલ એસેસરીઝ સહિતનો તમામ સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। વૈકુંઠધામ સોસાયટી A2માં રહેતા બંસીલાલ માળી રામદેવ મોબાઈલ નામે દુકાન ધરાવે છે। વહેલી સવારે પરિવારને શ્વાસ લેવામાં તકલીફ પડતા બહાર આવીને જોતા તેમની દુકાનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા હતા। તાત્કાલિક તેમણે ફાયર બ્રિગેડને જાણ કરી દીધી હતી। બાદમાં દુકાનની ચાવી શોધી શટર ખોલતા સમગ્ર દુકાનમાં આગ પ્રસરી ગઈ હતી। તેમના કહ્યા મુજબ તેમની દુકાનમાં મોબાઈલ એસેસરીઝ સહિતનો 22 થી 25 લાખ રૂપિયાનો સામાન હતો, જે કશું બચ્યું નથી। તમામ વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી। જ્યારે બીજી તરફ બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવી લીધો હતો। આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ન હતું। જો કે પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાયું હતું।